નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 આવી ગઈ છે। તેમાં આપણે લાયકાત જોવા જઈએ તો સ્નાતક પર ભરતી થવાની છે। તેમાં પગાર ધોરણ તો 49,000 પગાર સ્ટાર્ટિંગ મળશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 19/12/2024 લગી તમે અરજી કરી શકો છો। જેમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં GSSB એટલે રિક્વાયરમેન્ટ 2024માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સહવર્ગની ભરતી બહાર પાડી છે। જેમાં GSSB રિક્વાયરમેન્ટ 2024માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટેની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સહવર્ગની ભરતી બહાર પાડી છે। જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે। જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ગુજરાતી સ્ટેનોગ્રાફર પોસ્ટની વિગતોમાં વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી જોવાના રહેશે। જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની મહત્વની માહિતી જોઈએ તો સંસ્થા જોવા જઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટ કઈ છે તો સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની પોસ્ટ રહેવાની છે। જગ્યાઓ જોઈએ તો 34 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તેમાં વિભાગ જોઈએ તો સામાન્ય વહીવટ વિભાગ રહેવાનું છે। ત્યારબાદ વય મર્યાદા તો 20થી 40 વર્ષની વચ્ચે વય મર્યાદા રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 19/12/2024 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી તો આ છે ઓફિશિયલ વેબસાઇટ, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામતની 10 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 14 જગ્યાઓ છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 6 જગ્યાઓ, એમ કુલ 34 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ભરતી માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદા તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અનામત વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે। ઉમેદવારની ઉંમર 19/12/2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે। વધુ માહિતી માટે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ પગાર ધોરણ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3 પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને કરાર આધારિત નિમણૂક દરમિયાન પ્રથમ 5 વર્ષ માટે 49,600 રૂપિયા ફિક્સ પગાર મળશે। ત્યારબાદ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાયા બાદ કાયમી ધોરણે નિમણૂક મળવાપાત્ર રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।